સમાચારમાં આગળ વાત કરીએ। નડિયાદમાં કુખ્યાત બુટલેગરના દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો છે। બુટલેગરે એક પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું। બુટલેગર રહીશ મહિડાએ પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું, જે બાબતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે આરોપીની અટકાયત કરી હતી। પોલીસે હાલ આરોપીનો વરઘોડો કાઢ્યો છે। નડિયાદ પશ્ચિમ પોલીસે રહીશ મહેડાનો વરઘોડો કાઢ્યો। નડિયાદ પોલીસે આરોપીનો વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું। મહિલાનો પતિ વિકલાંગ હોવાથી ડર બતાવી દુષ્કર્મ ગુજાર્યું હતું। પીડિત મહિલા પાસેથી 10 લાખ રૂપિયા પણ લીધા હોવાનો ખુલાસો થયો છે। પશ્ચિમ પોલીસ મથકમાં એક વિધર્મીય યુવતી પર બળાત્કાર કર્યો હતો ને આ બળાત્કારીનો આજે પોલીસે પશ્ચિમ પોલીસ મથકથી વરઘોડો કાઢ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો નડિયાદના કુખ્યાત બુટલેગર ગણાતા તેને પરિણીત મહિલા પર દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા આજે પશ્ચિમ પોલીસ સ્ટેશન મથકથી તેના ઘર સુધી રિકન્સ્ટ્રક્શન કરવા માટે જાહેરમાં તેનો વરઘોડો કાઢી હાલ તપાસ હાથ ધરી છે। પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી સમગ્ર મામલે પોલીસે રહીશ મહિલાની અટકાયત કરી ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા હાલ આ બુટલેગર જે આરોપી છે તેના ઘર સુધી રિકન્સ્ટ્રક્શન માટે તેનો વરઘોડો કાઢ્યો છે। કિશન રાઠોડ સાથે ગુજરાત પોસ્ટ, નડિયાદ।